વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો આગળ જોઈશું વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકનો 1 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો. વિભાગ અ, વિભાગ બ આપેલો છે. તો પ્રશ્ન નંબર 1, મીરા દાતાર. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બ માંથી તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 2, પંડિત સારંગદેવ. પ્રશ્ન નંબર 3, બૃહદેશ્વર મંદિર. પ્રશ્ન નંબર 4, કુદરતનો સફાઈ કામદાર. પ્રશ્ન 5, હડપ્પા. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પ્રશ્ન નંબર 6, પ્રકૃતિ એ આપણી પ્રાથમિક જીવન જરૂરિયાતો માટે આશીર્વાદરૂપ છે. પ્રશ્ન નંબર 7, વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 8, અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચાર પ્રાપ્ત થાવ, આ સંદેશ ઉપનિષદ આપે છે. પ્રશ્ન નંબર 9, વર્ષ 2009માં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 10, આતંકવાદ પ્રાદેશિક સમસ્યાઓ છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, નીચેની ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 11, શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોમાંથી ખાલી જગ્યા માર્ગનું વિવેચન નથી. તો વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં આપેલું છે કર્મ, ભક્તિ કે યોગ. પ્રશ્ન નંબર 12 જોઈશું, મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો હતો. કૌંસમાં આપેલા છે જવાબ, ચરક સંહિતા, શ્રુત સંહિતા, વાગ્યભટ્ટ સંહિતા. પ્રશ્ન નંબર 13 જોઈશું, ખાલી જગ્યા ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. તો કૌંસમાં આપેલા જવાબો છે ઈસવીસન 1852, ઈસવીસન 1952, ઈસવીસન 1972. પ્રશ્ન નંબર 14 જોઈશું, ખાલી જગ્યાનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં તમાકુ, નાંગલી કે ચોખા. પ્રશ્ન નંબર 15, ચૂનાનો ઉપયોગ ખાલી જગ્યાની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. તો કૌંસમાં આપેલું છે સિમેન્ટ, કલર કે બોક્સાઇડ. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 16, તાજમહેલના આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા છે, તેનું શું કારણ છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આપેલા છે એ, ભૂમિ પ્રદૂષણ, બી, જળ પ્રદૂષણ, સી, વાયુ પ્રદૂષણ કે ડી, ધ્વનિ પ્રદૂષણ. જવાબ સાચો તમારે શોધવાનો રહેશે. પ્રશ્ન નંબર 17 જોઈશું, વિશ્વમાં પશુ પંખીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? એ 12 લાખ, બી 21 લાખ, સી 7 લાખ, ડી 15 લાખ. પ્રશ્ન નંબર 18 જોઈશું, કયા પ્રકારના દેશોમાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, એ વિકસિત, બી ગરીબ, સી અલ્પ વિકસિત અને ડી વિકાસશીલ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબ તમારે ગોતવાના રહેશે.